अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। रमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे यत्सौरभं समाग्राय धावन्ते विबुधाः। श्रीदत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो। दत्तेनायत चेतसः किमुभयं दत्ताय तुभ्यं नमः। दत्ताजातमिदं चराचरमरं दत्तस्य धाम्नि स्थितं। दत्तेनायत चेतसः किमुभयं वो दत्त कश्चित्परः। श्रीपाद श्रीनृसिंहाख्यं औदुम्बरनिकेतनं द्रुमणिं सद्गुरुं वन्दे नरभावविमोक्तये। वासनाबीजनाशाय वाणिजाड्यनिवारणे अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तुते। ब्रह्मोजसा भूषितभव्यभारम् दिव्योजसा दीप्तविशालनेत्रम् शान्तिप्रदं यस्य मुखारविन्दं रङ्गावधूतं प्रणतोऽस्मि। सदाशिवसमारम्भां श्रीशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वंदे श्री गुरु परंपरा। आपी निज पर काजे गंभीर काजे। 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 विरलो रंग निहारो विरलो रंग निहारो आनंद मर्मरो दत्त दत्त बोलो आनंद दत्त बोलो आनंद मर्मरो दत्त दत्त बोलो आनंद दत्त बोलो आनंद मर्मरो दत्त दत्त बोलो दत्त दत्त बोलो आनंद मर्मरो। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। हरिशरणं श्री गुरुशरणं भक्तवांछा कल्पतरो भक्तवत्सल शरणागत वत्सल दीनबंधु दया सिंधु कृपा सिंधु अनंत गुणगण निलय अखिल हे प्रत्यनीक परात्पर पर ब्रह्म सर्वात्पर सर्वेश्वर सर्वांतर्यामी अनंत कोटि ब्रह्मांड नायक श्री सद्गुरुदेव भगवान की अहेतुकी कृपा करुणा थी नानी दिवाળી કહી શકાય એવા તહેવારોત્તમ હોળીના પવિત્ર ફાલ્ગુન માસની અંદર શુક્લ પક્ષના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ધર્મપ્રાણ નગર કરજણની અંદર આવેલા મધુબન ગ્રુપ દ્વારા અર્ધ નિયોજિત આ સેન્ટરની અંદર 3 દિવસ પર્યંત ગુરુ મહારાજના અનન્ય શરણાગત ભક્ત એવા
વંદનીય શ્રી ગોવિંદ દાદાની કલમે આલેખાયેલ રંગ 48ના ત્રિદિવસીય સત્સંગના પ્રારંભે અલગ અલગ ગામેથી અલગ અલગ શહેરોમાંથી પધારેલા અવધૂત પરિવારના વડીલો, યુવાન મિત્રો, માતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં અને ગુરુ મહારાજની ભાવમય સન્નિધિમાં આપણને માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ સુલભ થવા માટે જઈ રહ્યો છે. નારેશ્વર જવું હોય તો પહેલા જ્યારે રસ્તાઓ બનેલા ન હતા, નારેશ્વર જવું હોય પહેલા ગાડીની સગવડ ન હતી, નારેશ્વર જવું હોય અને કોઈની પાસે પોતાના પ્રાઇવેટ વ્હીકલ નહોતા, ત્યારે એકમાત્ર પ્રધાન રેલ માર્ગ જે કરજણથી નારેશ્વરને જોડતો હતો. એટલે નારેશ્વર જનાર ભક્તે પહેલા કરજણ ઉતરવું પડતું હતું અને અહીંથી નેરો ગેજ દ્વારા માલોદ સ્ટેશન ઉતરીને નારેશ્વર જવું પડતું હતું. એટલે જ્યારે ધામની અંદર પ્રવેશ કરવાનો છે ત્યારે, ધામમાં ગુરુ મહારાજના દર્શન કરવા માટે જવાનું છે ત્યારે ધામની નિકટવર્તી જે સ્ટેશન છે એ સ્ટેશન ઉપર ઉતરવું પડે અને સ્ટેશનથી ધામમાં જવા માટેનું બીજું વાહન પકડવું પડે. એવી આજથી 70 વર્ષ, 80 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ પહેલાની સગવડ, એવી યોજના કરવી પડતી. માટે ધામનો જ્યાં આગળ ક્રાઇટેરિયા, જે વિસ્તારને, જે ક્ષેત્રને આવરી લે છે એને ધામનું પ્રતિફળ સ્વરૂપ માનવું જોઈએ, એવું અનેકવિધ ધામનિષ્ઠ મહાપુરુષોએ માન્યું છે. માટે આ કરજણ નગરને નારેશ્વરનું પ્રવેશ દ્વાર માનીએ તો અતિશયોક્તિ નથી. એવા કરજણની અંદર આપણે 3 દિવસ સુધી ગોવિંદ કાકાની કલમે બાપજીને જોવાનો પ્રયત્ન કરવાનો છે. જે ભક્તો અવધૂતી સાહિત્યના સત્સંગમાં આસક્ત છે અને પ્રત્યેક સત્સંગમાં લગભગ આવે જ છે, એમને ચોક્કસ પરિચય છે સત્સંગ શૈલીનો. પરંતુ જે પ્રથમ વખત આવ્યા છે એમના માટે નિવેદન કરવું ખૂબ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. સત્સંગ એ કોઈ ઉપદેશ નથી, સત્સંગ આદેશ પણ નથી, સત્સંગ મનોરંજન પણ નથી, સત્સંગ કથા પણ નથી, સત્સંગ આખ્યાયિકા પણ નથી. પરંતુ આદેશ, ઉપદેશ, આત્મરંજન, કથા, આખ્યાયિકા આ બધું જ જ્યાં સમાવિષ્ટ સ્વાભાવિક સ્વતઃ થઈ જાય છે એ સત્સંગ છે. સારો સમય ચાલતો હોય ત્યારે સત્સંગનું આયોજન કરવું એ વિચાર માત્ર વિચાર પૂરતો જ રહી જાય છે. સારો સમય ચાલતો હોય ત્યારે સત્સંગમાં જવું એ વિચાર પૂરતો જ રહી જતો હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે સત્સંગમાં જઈએ ત્યારે જ સારો સમય આવ્યો એવું કહી શકાય. જ્યારે સત્સંગનું આયોજન થાય ત્યારે જ સારો સમયની શરૂઆત થઈ છે એમ માનવું જોઈએ અને એ જ વાસ્તવિકતા છે. સત્સંગમાં મુખ્ય 4 પરિબળો ઉપર ધ્યાન આપવામાં આવે છે. મુખ્ય 4. જો તલ્લીનતાપૂર્વક શ્રવણ કરવામાં આવે તો પહેલામાં પહેલું શરીર સંસાર ઉપર વૈરાગ્ય આવ્યા વગર રહેતો નથી. જો તલ્લીનતાપૂર્વક શ્રવણ કરવામાં આવે તો ચિત્ત વિતૃષ્ણ થયા વગર રહેતું નથી. અને જ્યારે
અને જે શરીર સંસારનું વિસ્મરણ છે એને જ મહાપુરુષોએ મુક્તિ માની છે. એટલે સત્સંગનું શ્રવણ કરવું એટલે મોક્ષને પ્રાપ્ત કરવો. આવી એક સાદી સરળ ટૂંક સત્સંગની વ્યાખ્યા છે. જ્યારે શરીર સંસારનું વિસ્મરણ થાય છે અને ચિત્ત વિતૃષ્ણ થાય છે ત્યારે ભગવાનનો પ્રેમ હૃદય ધારણ કરી શકવાને શક્તિમાન બને છે. ત્યારે હૃદય શુદ્ધ થાય છે. બહુ ધ્યાનપૂર્વક આ વાતને ચિત્તમાં ઉતારવાની છે. કારણ અહીંયા આગળ કોઈ પણ પ્રકારની તમે હસાવવાની વાત કરવામાં આવતી નથી અને લગભગ આવશે નહીં. સત્સંગ સાવધાન થવા માટે છે. સત્સંગ હૃદયને શુદ્ધ કરવા માટે છે. તો પહેલું પરિબળ છે હૃદય વિતૃષ્ણ થાય, તૃષ્ણા રહિત થાય. સત્સંગનું બીજું પ્રયોજન છે ચિત્ત શુદ્ધ થાય. ત્રીજું પ્રયોજન છે હૃદયની અંદર ભગવાનની ભક્તિ અને ભગવાનનો પ્રેમ ધારણ કરી શકે એવું હૃદયનું નિર્માણ થાય. અને ચોથું કારણ છે સત્સંગની અતિરિક્ત અન્ય વસ્તુ, વ્યક્તિ, સ્થાન, પદાર્થની આસક્તિ કાયમ માટે નષ્ટ થાય. આ 3 દિવસો 20, 21 ને 22 એવા છે કે જે 3 દિવસમાં મેક્સિમમ લગ્નો છે. તો જેના ચિત્તની અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની લગ્ની છે એવા જ વ્યક્તિઓ અહીંયા આગળ હાજર રહે એ સત્સંગની સાર્થકતા છે. સ્વાભાવિક વ્યવહારમાં જવું પડે એટલે જવું પડે, પરંતુ જ્યાં પરમાર્થ સાધવાની વાત છે ત્યાં આગળ વ્યવહારને થોડો બાજુ પર કરવો પડે. તો એ બાજુ પર કરવા માટે તૈયાર થઈ જાય એવી જ વ્યક્તિઓ સત્સંગને ધારણ કરી શકે છે. એવી જ વ્યક્તિઓ સત્સંગનો વાસ્તવિક લાભ લઈ શકે છે. આ સત્સંગનું આયોજન મધુબન ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, દાયમા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. અને એમનો મુખ્ય વ્યવસાય, મુખ્ય પ્રોફેશન બિલ્ડર તરીકેનું છે. મકાનનું નિર્માણ કરવું, શોપિંગ સેન્ટરનું નિર્માણ કરવું, સોસાયટીનું નિર્માણ કરવું. એક બિલ્ડર જ્યારે એનો વ્યવસાય આગળ વધારવા માંગતા હોય ત્યારે કયા કયા પરિબળોનું ધ્યાન રાખે છે તે પરિબળનું ધ્યાન સત્સંગીઓએ પણ રાખવાની જરૂર છે. આ વાત હું કોના માટે કરી રહ્યો છું? પહેલી વખત આવ્યા છે તેના માટે તો ખરી જ, પરંતુ જે કાયમ સત્સંગ શ્રવણ કરે છે એમના માટે પણ આ વાત બહુ મહત્વપૂર્ણ છે. એક બિલ્ડર જ્યારે કોઈ જગ્યા ઉપર ટાવર બનાવે, સોસાયટી બનાવે, શોપિંગ સેન્ટર બનાવે, ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખે છે? સૌથી પહેલા એ વાતનું ધ્યાન રાખે છે કે લોકોને ખરીદવાનું મન થાય, લોકોને રહેવાનું મન થાય એવી જગ્યાએ આપણે સોસાયટી બનાવવી જોઈએ. અને લોકોને ધંધો કરવાનું મન થાય, વેચાણ કરવાનું મન થાય, લોકો વેચાણ ખરીદવા આવી શકે, ખરીદ અને વેચ જ્યાં સરળ રીતે થઈ શકે એવી જગ્યાએ શોપિંગ સેન્ટર બનાવવું જોઈએ. આ વાતનું ધ્યાન રાખીને બિલ્ડર જગ્યા પસંદ કરે છે. સત્સંગનું શ્રવણ કરનાર વ્યક્તિએ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મારે સત્સંગ એવી રીતે શ્રવણ કરવાનું છે કે મારા હૃદયની અંદર ભગવાનને રહેવા આવવાનું મન થવું જોઈએ. મારા હૃદયની અંદર ભગવાનને ઘર કરવાનું મન થવું જોઈએ. તો એ સત્સંગ શ્રવણ કરવા આવવાની સાર્થકતા છે. નહીતર આવ્યા ના આવ્યા બધું એક સરખું છે. બિલ્ડર એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે કોઈ વ્યક્તિ જ્યારે બની રહ્યું છે ત્યારે વિઝિટ સાઇડ છે ત્યાં વિઝિટ કરવા માટે આવે છે તો ત્યાં એ પ્રકારનો પ્લાન રાખે, ત્યાં એ પ્રકારની વ્યવસ્થા રાખે કે એને જોઈને લઈ લેવાનું મન થાય. એમાં તમે એવું કરો છો ને, એવું કરે છે. એવી બધી વ્યવસ્થા રાખે છે કે આવનાર વ્યક્તિના ચિત્ત ઉપર વિશ્વાસ બેસે કે ના, અહીંયા ઘર લેવાથી કોઈ વાંધો નહીં આવે, આપણે આખી જિંદગી બહુ સારી રીતે પસાર કરી દઈશું. એવી રીતે આપણા હૃદયનું સત્સંગમાં નિર્માણ થવું જોઈએ કે પરમાત્માને પણ એવો
ભરોસો થઈ જાય કે આના હૃદયની અંદર વાસ કરવાથી મારે અહીંથી ખસવું પડશે નહીં. હૃદય મંચક કરી સાફ રાખ્યો હરી, પ્રેમ જલ પાદ્યથી પગ ધોવું, સત્ય સૌસાદી પુષ્પે કરું અર્ચના, બાળને કામકૃત ધૂપ દેવું. કયા વારનું પ્રભાત્યું? કયા વારનું? ગઈએ તે વારનું. ના ગઈએ તો કોઈ વારનું નહીં. આ હૃદયનું નિર્માણ એવી રીતે થવું જોઈએ કે એની અંદર ભગવાનને રહેવાનું મન થાય. એક વખત ભગવાન આવે, જાહી ન ચાહી કબહુ કછું, તુમ સહ સહજ સ્નેહ, બસહુ નિરંતર તાસુર, સોર આઉર નિજ ગેહ. એવા હૃદયની અંદર ભગવાનને રહેવાનું મન થાય, એવા હૃદયનું નિર્માણ કરવાનું મુખ્ય કેન્દ્ર હોય તો એ સત્સંગ છે. મધુબન ગ્રુપ નામ સાંભળીને બહુ ધ્યાનથી સાંભળો. આ કાયમ સત્સંગમાં આવનાર માટે બહુ મહત્વપૂર્ણ વાત છે. મધુબન ગ્રુપનું નામ સાંભળીને જે ગ્રુપથી પરિચિત છે એ કોને યાદ કરે છે? જનકસિંહ દાયમાને. પણ જનકસિંહ દાયમા કડિયા છે, એ ઇલેક્ટ્રિશિયન છે, એ પ્લમ્બર છે, એ કોણ છે? બિલ્ડર છે. બિલ્ડિંગ બનાવે છે કડિયો, એની અંદર વાયરિંગ કરે છે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બિંગનું કામ કરે છે પ્લમ્બર. પરંતુ એ બધું કોના કહેવાથી કરે છે? કોના કારણે કરે છે? છતાં પણ એ પોતે કશું કરતા. જે મુખ્ય વ્યક્તિ છે એ નથી તો પ્લમ્બરિંગનું કામ કરતા, નથી તો ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા, નથી તો કડિયાનું કામ કરતા. એવી જ રીતે કોઈ એક અંધ વ્યક્તિ અહીંયા આગળ મંડપમાં પ્રવેશ કરે અને એના હાથમાં ફૂલની માળા પકડાવવામાં આવે અને એને એવું કહેવામાં આવે કે તારે આ ફૂલની માળા વક્તાને પહેરવાની છે, તો એ ક્યાં જશે? વ્યક્તિ અંધ છે. બહુ ધ્યાનપૂર્વક સાંભળો. વ્યક્તિ અંધ છે, એ કથા મંડપમાં પ્રવેશ કરે છે અને એને એમ કહેવામાં આવે કે આ ફૂલની માળા તારે વક્તાને પહેરવાની છે, તો એ ક્યાં જશે? અહીંયા આવશે? સ્પીકર પાસે જશે. ક્યાં જશે? કારણ કે વ્યક્તિ અંધ છે, તો એને સંભળાય છે એ તરફ એ ફૂલની માળા પહેરાવા જશે. એને શું લાગશે કે ભાઈ વ્યાસજી અથવા તો વક્તા અહીંયાથી બોલી રહ્યા છે. વક્તાને અંગ્રેજીમાં સ્પીકર કહેવાય છે. વક્તાને અંગ્રેજીમાં સ્પીકર કહેવાય છે. સ્પીકર બોલે છે, સ્પીકર બોલે છે, સ્પીકર મૂક્યા છે, બોલે છે. વક્તા બોલે છે, એનો અવાજ સ્પીકર બહાર પાડે છે. એવી જ રીતે સત્સંગની અંદર બોલતા વક્તા એ ખરેખર વક્તા નથી, પરંતુ એ સ્પીકર છે. કાષ્ઠપુત્રી નાચતી ચાલક ખેંચે જેમ, ચાલક તું મુજ યંત્રનો લખું લખાવે તેમ. જેવી રીતે દુકાન લેનાર અથવા તો ઘર લેનાર વ્યક્તિને કડિયા જોડે કોઈ લેવા દેવા નથી, પ્લમ્બર જોડે કોઈ લેવા દેવા નથી. એને કઈ તકલીફ થશે તો કોનું ગળું પકડશે? દાઈમા સાહેબ. એવી જ રીતે સત્સંગ શ્રવણ કરનારે વક્તા જોડે કોઈ લેવા દેવા રાખવો નહીં. સત્સંગ શ્રવણ કરનારે કોઈ જોડે લેવા દેવા રાખો. જ્યાંથી બોલાવવામાં આવી રહ્યું છે તે કોણ છે? જેની કલમ છે તેની જોડે. અને કલમ કોની છે? ગોવિંદ કાકાની અથવા તો ગુરુ મહારાજની. તો આ સત્સંગ શ્રવણ કરવા માટેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જો બિલ્ડિંગ બરાબર બની હશે, જો ફ્લેટ બરાબર બન્યો હશે, જો દુકાન બરાબર બની હશે, જો મોલ બરાબર બન્યો હશે, શોપિંગ સેન્ટર બરાબર બન્યું હશે અને તમે ભાવ તાલ કરશો કે દાયમા સાહેબ હવે 4 લાખ ઓછા કરો ને, તો દાયમા સાહેબ શું કહેશે ખબર છે? કે બાજુના શોપિંગ સેન્ટરમાં લઈ લે ભાઈ, મારે વેચવું નથી. બરાબર બન્યું નહીં હોય તો એ ભાવતાલ કરવા તૈયાર થઈ જશે. પણ જો એમણે બાંધકામ બરાબર કર્યું હશે તો એ ભાવતાલ કરવા માટે તૈયાર થશે નહીં. એવી જ રીતે જો સત્સંગ બરાબર થયું હશે, એના ચિત્તની સંસારમાં આસક્તિ થશે નહીં. અને જો સત્સંગ બરાબર થયો નહીં હોય તો એનું ચિત્ત સંસારમાં ભાવતાલ કરવા લાગી જશે. જો હૃદયની અંદર ભગવાન સિવાય બીજા કોઈ વિષયનો પ્રવેશ થાય છે
તો સમજવાનું કે સત્સંગ શ્રવણ બરાબર થઈ શક્યો નથી. પરંતુ મન સદા સર્વદા સતત સ્વાભાવિક રીતે પ્રયત્ન કર્યા વગર ગુરુ મહારાજનું સ્મરણ કરે છે તો એનો અર્થ છે કે બરાબર સાચા અર્થમાં સત્સંગ થયો છે. કુશળ બિલ્ડર, એક્સપર્ટ બિલ્ડર એ ઘેર ઘેર પત્રિકા આપવા જતો નથી. એ માત્ર એની ઓફિસમાં જ બેસી રહે છે, એસીની હવા ખાયા કરે છે. કેમ? એને વિશ્વાસ છે કે મેં એવું બરાબર બાંધકામ કર્યું છે કે લોકો આપોઆપ દુકાન લેવા, ઘર લેવા માટે દોડીને આવવાના જ છે. એવી જ રીતે સાચા અર્થમાં સત્સંગ કરનાર સત્સંગીએ ક્યાંય જવાની જરૂર નથી, ઘર છોડવાની જરૂર નથી, જંગલમાં જવાની જરૂર નથી. એના હૃદયને એને એવું બનાવી દેવાનું છે. કોના માધ્યમથી? સત્સંગના માધ્યમથી, કે એના હૃદયની અંદર પરમાત્મા સ્વાભાવિક સ્વતઃ ઉતરી આવે. અને જ્યારે એવું હૃદય બને છે ત્યારે એને બાળક કહેવાય છે. આવું હૃદય બને છે ત્યારે એને બાળ કહેવાય છે. અને આવું હૃદય જે બનાવે છે, આવું હૃદય જે બનાવી શકે છે, એવી જ વ્યક્તિ આવા મહાન ગરિમામય સ્તુતિની રચના કરી શકે છે. હું વાત કરી રહ્યો છું ગોવિંદ કાકા, ગોવિંદ દાદા, કે જેનું હૃદય બાળક જેવું છે. એ સતત એ વાત માટે ઉદ્યુક્ત છે કે ક્યારે હું ગુરુ મહારાજ પાસે જાઉં અથવા ગુરુ મહારાજ સામેથી કૃપા કરીને મારી પાસે આવે. અને હોળીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે એવા હૃદયને બનાવવા માટેનું પદ હૃદય કમળની સૈજ બિછાવી સોહમ પંખો હૃદય કમળની સૈજ બિછાવી સોહમ પંખો
મારો જોગન બેઠો જાગ. બે પ્રકારના હૃદય છે જે સ્તુત્ય છે. એક હૃદય છે સમદ્રષ્ટિ. આ કરજણનો જ પ્રસંગ છે. ગુરુ મહારાજ કરજણ રેલવે ટ્રેનની અંદર બિરાજમાન થયેલા છે. રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બિરાજમાન થયા છે. અને કેવી રીતે બેઠા છે તો કે ટ્રેનના એક તરફથી ભક્તો દર્શન કરવા માટે ટ્રેનમાં ચડે અને બાપીના દર્શન કરીને તરત બીજી તરફથી ઉતરી જાય. એક તરફથી દર્શન કરવા ચડે, ખ્યાલ આવે છે? તો વિચાર કરો કે કેવી રીતે બેઠા હશે. એક તરફથી દર્શન કરવા માટે ચડે અને બીજી તરફથી ઉતરી જાય. એવી રીતે ગુરુ મહારાજ ખુરશીની અંદર ટ્રેનની માં બિરાજમાન થયેલા છે અને ગોવિંદ કાકા બાપજીના ચરણોમાં બેઠા છે. ત્યાં એક ખૂબ શ્રીમંત વ્યક્તિ આવ્યા. હાથની અંદર લાકડી છે, ગળાની અંદર કિંમતી માળા પહેરેલી છે અને અહીંયા લાકડી ફેંકી અને પોતે લાકડીની જેમ લાંબા થઈ ગયા અને એક જ વાત રટ્યા કરે, બાપજી હું બહુ પાપી છું, હું ખૂબ પતિત છું. સીધો પ્રજ્ઞ ગુરુ મહારાજ એમની નિજાનંદની દશામાં બિરાજમાન છે. હવે બહાર લાઈન લાંબી છે અને આગળ પ્રવાસે નીકળવાનું છે. માટે ગોવિંદ કાકાએ પેલા ભાઈને કીધું કે ઝડપથી દર્શન કરીને આગળ આવો કે જેથી બીજા ભક્તો દર્શન કરી શકે. પણ પેલા આગળ હટતા નથી અને વારંવાર આજીજી બાપજીને કરે છે કે બાપજી હું ખૂબ પાપી છું, હું ખૂબ પતિત છું, મેં બહુ પાપ કર્યા છે, મારી વાત સાંભળો છો તમે? અને ત્યારે ગુરુ મહારાજે ધીરે રહીને પોતાનું મુખ કમળ એની તરફ ફેરવીને એટલું જ કીધું કે ભાઈ સંતોને મન બધા સરખા હોય, સંતોને મન બધા સરખા હોય. જ્યાં ગુરુ મહારાજે એની સામે જોઈને આટલું કીધું ત્યાં એના તમામ પાપ એના ચિત્તમાંથી નષ્ટ થઈ ગયા હોય એટલું એનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને એટલો હલકો થઈ ગયો. તો આ હૃદય છે કે જે સર્વત્ર ભગવાનને જુએ છે. આ હૃદય છે અવધૂતનું કે જે સર્વત્ર બ્રાહ્મી સ્થિતિમાં છે. એને મન ખૂનના ખંજરોમાં, પ્રિયાના ચુંબનોમાં કોઈ ભેદ નથી. એને મન ગુલાબી ગાલ અને ક્ષયના હાડમાં કોઈ ભેદ નથી. એને મન ગો કુકુર સમ દ્રષ્ટિને કે ઊંચ નીચ નહીં ભેદ. આવા અવધૂતનું ચિત્ત છે. એને મન બધા સરખા છે. પરંતુ આપણું ચિત્ત કેવું છે? આપણે ચિત્તની અંદર તો માન અપમાન, ગોરો કદરૂપો, ગરીબ શ્રીમંત, પ્રજા નેતા, અલ્પાનુભવ અને મહાનુભવ આવા પ્રકારના અનેક વિદ્વાન અને મૂર્ખ અનેક ભેદ છે. અને માટે જ એવા કલુષિત ચિત્તની અંદર ભગવાન પ્રવેશ કરતા નથી. આપણે દર વખતે ભજન કરીએ છીએ હૃદય કમળની સેજ બિછાવી, પણ એ હૃદય કમળની સેજમાં અનેક લોકો બેઠેલા છે. માટે ગુરુ મહારાજની અંદર કેવી રીતે પ્રવેશ કરે? તો એક ચિત્ત છે સમદ્રષ્ટિ અને બીજું ચિત્ત છે બાળકનું. અને બાળકનું ચિત્ત કેવું છે કે બાળક સતત એકનું જ સ્મરણ કરે છે અને માટે જ એવા બાળકના ચિત્તની અંદર ભગવાન પ્રવેશ કરીને આવી સ્તુતિની રચના કરાવે છે. આજ કરજણ ગામના જૂના રંગ ભક્ત જ્યારે નારેશ્વર આવવા માટે કોઈ ભક્ત નીકળે અને ટ્રેન ચૂકી જાય નારેશ્વરની, તો કરજણ સ્ટેશન પર ના રહે, પોતાનું ઘર છે એવી રીતે હકથી ભગત કાકાને ત્યાં પહોંચી જાય. કરજણના જૂના સંનિષ્ઠ ગુરુ મહારાજના ભક્ત ભગવાન દાસ ઠક્કર, એમણે જ્યારે ગુરુ મહારાજના પ્રથમ દર્શન કરજણમાં રેલવે સ્ટેશન પર જ કર્યા અને ત્યારે ગુરુ મહારાજથી અંજાઈ એ નારેશ્વર પહોંચ્યા. નારેશ્વર એકાંત સાધીને એમણે બાપજી પાસે એક વિનંતી કરી. એમણે બાપજીને કહ્યું કે બાપજી મારે તમને ગુરુ કરવા છે. શું કીધું? મારે તમને અત્યારના કોઈ તથાકથિત ગુરુને એવું કહ્યું હોય તો શું કે
સાહેબ હું તને વોટ્સએપ પર મંત્રનો મેસેજ મોકલી દઉં છું, એટલે તું મારો ચેલો અને હું તારો ગુરુ. ઓકે? પણ અહીંયા આગળ ગુરુ મહારાજ અવધૂત, એની અવધૂતી લાક્ષણિકતામાં શું જવાબ આપે છે ખબર છે? ભગત કાકાએ એમ કીધું, કરજણના ભગત કાકાએ બાપજીને કીધું કે બાપજી મારે તમને ગુરુ કરવા છે. એટલે બાપજીએ કીધું હું કોઈને ગળે ફાંસી આપતો નથી. શું કીધું? હું કોઈને ગળે ફાંસી આપવી એટલે કંઠી પહેરાવી. હું કોઈને ગળે ફાંસી આપતો નથી. અને આટલું કહીને બાપજીએ પાછો મંત્ર પણ આપ્યો. શું મંત્ર આપ્યો? કે શ્વાસે શ્વાસે દત્તનામ. આજ મારી મંત્ર દીક્ષા છે. ભગત કાકાએ એનાથી સંતોષ માન્યો અને ગુરુ મહારાજ સ્વયં શ્રીમુખે જ્યારે બોલ્યા શ્વાસે શ્વાસે દત્તનામ સ્મરાત્મન, એવા ભગત થઈ ગયા કે ખાસ બુધવારે સાંજે અને શનિવારે સાંજે રેલવે સ્ટેશન પર આંટો મારે અને જેની ગાડી ચૂકી ગઈ એને સ્વામીથી ઘેર કેડી લાવે અને કરજણની અંદર એને પોતાના ઘરની અંદર જમાડે રાખે. આવા ભગત કાકાનો દીકરો મોટી ઉંમરે એમને બાપજીની કૃપાથી સંતાન પ્રાપ્તિ થયેલી. કરજણની અંદર બેઠા છે એટલે કરજણના ભક્તોને પણ યાદ કરવા પડે. એનું નામ પાડેલું અનિલ. એમની ઉંમર 18 વર્ષની થઈ ત્યારે એ સારિંગ ગયેલા અને સારિંગથી નારેશ્વર નર્મદામાં નહાવા માટે આવ્યા. 4-5 મિત્રોની સાથે અનિલભાઈ નારેશ્વર આવેલા અને એ 5માંથી એક છોકરો નર્મદામાં ડૂબી ગયો, તણાઈ ગયો. એ જમાનામાં મોબાઈલ નહીં, એટલે કરજણની અંદર એવી વાત ફેલાઈ કે ભગત કાકાનો અનિલ ડૂબી ગયો. અને વાત ઉડતી ઉડતી ભગત કાકાના ઘરે આવી અને એમણે જ્યારે વાત સાંભળી, પોતાનો એકનો એક છોકરો મોટી ઉંમરે જ્યારે ગુજરી ગયો ત્યારે માતા પિતાની કેવી સ્થિતિ થાય? તો ભગત કાકા શું કહે છે ખબર છે? અનિલ ડૂબી ગયો, બાપજી આપ્યો હતો અને બાપજીએ લઈ લીધો. મિલિંદ કાકા, ભગત કાકા શું કહે છે? બાપજીએ આપેલો અને બાપજીએ લઈ લીધો. એમના ચિત્તની અંદર સહેજ પણ ક્લેશ થયો નહીં. પાછળથી ખબર પડી કે અનિલભાઈ નથી ડૂબ્યા, પણ જોડે ગયેલા તે એક છોકરો ડૂબી ગયો. પણ ભગત કાકા જે વાત બોલ્યા કે બાપજી આપેલો ને બાપજીએ લઈ લીધો, એ વાત વર્ષો પછી અનિલભાઈ ભણી રહ્યા ત્યારે સાચી પડી. એમણે નારેશ્વરનું ઓડિટિંગ કામ શરૂ કર્યું. નારેશ્વરના ઓડિટર તરીકે એમણે સેવા આપી. બાપજીએ આપ્યો અને બાપજીએ એને નારેશ્વરની સેવામાં લઈ લીધું. તો ગુરુ મહારાજ જે બોલ્યા છે એ વાત તો સાચી પડે જ, પરંતુ ગુરુ મહારાજના ભક્તો જે વાત કહે છે એ વાત પણ સાચી પડ્યા વગર રહેતી નથી. ભગવાન કૃષ્ણ પરમાત્મા અર્જુનને ભગવદ ગીતામાં કહે છે પ્રતિજાનામિ કૌંતેય નમે ભક્ત પ્રણશ્યતિ. હે અર્જુન, તું જગતને કહી દે. શું કહી દે? મારા ભક્તનો કદી નાશ થતો નથી. તો અહીંયા એક પ્રશ્ન થાય કે ભગવાને કેવું જોઈએ ને કે સાંભળો લોકો, મારા ભક્તનો નાશ થતો નથી. ભગવાન અર્જુનને કેમ કહે છે કે તું કહી દે? અર્જુન, તું કહી દે કે મારા ભક્તનો નાશ થતો નથી. કેમ તમે સીધે સીધું ના કહી શકો? આવો પ્રશ્ન થવો જોઈએ. આની પાછળનું એક કારણ છે. એની પાછળનું કારણ એવું છે કે ભગવાન જે કંઈ કહે ને એમાં ભક્તોને બહુ વિશ્વાસ પડતો નથી. ભગવાને નક્કી કર્યું કે હું મહાભારતના યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપાડું, પણ ભગવાને ભીષ્મ પિતામહની સામે શસ્ત્ર ઉપાડી લીધું. તો ભગવાન ભક્તના માટે પોતાની પ્રતિજ્ઞાનું ખંડન કરી દે છે, પરંતુ ભક્ત જ્યારે કોઈ વાત પ્રતિજ્ઞાપૂર્વક કહે છે એનું ખંડન ભગવાન કદી કરતા નથી. માટે અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન, હું નહીં કહું, તું કે નમે ભક્ત પ્રણશ્યતિ, તો મારો ભક્તો વિશ્વાસ કરશે કે હા ભક્ત કહી રહ્યો છે ને માટે ભગવાન ની વાત સાચી છે. એવી જ રીતે ગુરુ મહારાજ સ્વયં તો કેવી રીતે કે 48 રવિવારે એમ કરે પાઠ 48 પ્રેમ થાય તેને સગળે સુખ લાજ બચાવે રંગ અવધૂત. માટે હું નહીં કહું, ગોવિંદ તું કે તારી વાત હું સાચી રાખીશ. આવો કંઈક ભાવ અહીં આગળ પકડાય છે.
રંગ 48 વિષયની અંદર પ્રવેશ કરતા પહેલા ગોવિંદ દાદાના હૃદયને સમજવું બહુ જરૂરી છે. આપણે એ જ પ્રકરણોને પસંદ કરતા હોઈએ છીએ અથવા તો ભગવાન એ જ પ્રકરણોને પસંદ કરાવતા હોય છે કે જે ગુરુ મહારાજની સ્વતંત્ર રચના હોય છે. અને જ્યારે ગુરુ મહારાજ ઉપર કોઈ પ્રકરણ પસંદ કરવાનું હોય તો એ જ પ્રકરણને પસંદ કરતા હોઈએ છીએ કે જેના ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી હોય છે. રંગ 48 ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ પડી છે માટે રંગ લીલામૃતને પસંદ ન કરતા રંગ 48 ને પસંદ કરી છે. બહુ ગંભીરતાપૂર્વક બહુ વિચારપૂર્વક આ વિષયને પસંદ કરવામાં આવ્યો છે. રંગ લીલામૃતની રચના પણ ગોવિંદ દાદાએ કરી છે, એ પણ ગુરુ મહારાજે જ કરાવી છે. પરંતુ ગુરુ મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ ત્યારે ન હતી. જ્યારે રંગ 48 ની રચના થઈ ત્યારે ગુરુ મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિ હતી અને ગુરુ મહારાજે પોતાની સંમતિ આપી. પરિણામે આ સ્તોત્રની પસંદગી કરવામાં, આ સ્તુતિની પસંદગી કરવામાં આવી છે. આ પહેલા આપણે મણિશંકર કાકાની યાચના અને ભવાની શંકર શાસ્ત્રીજીની વંદના ઉપર ચર્ચા કરી ચૂક્યા છીએ. આ બંને રચનાઓ સંસ્કૃતમાં હતી, ખ્યાલ છે? કોઈ બોલતા નથી. આ રચના ગુજરાતીમાં છે અને પણ કેવું ગુજરાતી? આપણને બધાને સમજણ પડે એવું ગુજરાતી. આ પહેલા ચર્ચા કરી ચૂક્યા છે કે બંને ભક્તો વિદ્વાન હતા. આ બંને ભક્તો વિદ્વાન હતા, પછી બાકીના એ ભક્ત થયા. આ ગોવિંદ દાદા કેવા છે? પહેલા વિદ્વાન નહોતા પણ એ ભક્ત હતા, બાપજી એમને વિદ્વાન બનાવ્યા. આ બહુ પાયાનો ભેદ છે. આ પહેલા ચર્ચા કરી છે કે બંને વિદ્વાન હતા. બાપજી મણિશંકર પંડિતજી માટે કહેતા અવધૂતની સોનાની સાંકળે બાંધેલો સિંહ છે. પંડિત મણિશંકર માટે બાપજી કહેતા. આપણે એ વખતે ઉજામાં ચર્ચા કરી ચૂક્યા છીએ. એ વિદ્વાન હતા અને ગુરુ મહારાજથી અંજારીને એ બાપજીના ભક્ત થયા. પણ ગોવિંદ કાકા પહેલા ભક્ત થયા, પછી બાપજી એમને વિદ્વાન બનાવ્યા. આ સ્તુતિની રચના કરી એની પાછળ સૌથી મહત્વની વાત જો કોઈ હોય, સૌથી વધારે કારણોભૂત જો કોઈ વાત હોય તો તે એક જ છે કે ગોવિંદ કાકાના ચિત્તની અંદર એક વાત કાયમ રહેતી કે ભગવાન તમે જેવી રીતે રાખો એવી રીતે રહેવા માટે હું તૈયાર છું. બાળક એટલે શું? એમણે પોતાનું ઉપનામ, પોતાની એક છાપ બાળક તરીકેની પસંદ કરી. એમાં દરેક ભજનોના અંતે બાળક શબ્દ આવે. બાળક એટલે શું? માં જેમ રાખે તેમ રહે, માં જે ખવડાવે તે ખાય. એ પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છા પ્રગટ ન કરે એને બાળક કહેવાય. અને કદાચ કરે અને માં આપી દે તોય ખુશ અને ના આપી દે તોય તરત એને પાછું. અને જો માં ન આપે તો માં શું કરે? એનું મન ડાયવર્ટ કરી દે. એક મારે ડેરી મિલ્ક જોઈએ છે અને માને નથી આપતી તો તરત એનું મન બીજી તરફ વાળી દે. અને એ બાળક પણ સ્વાભાવિક રીતે પોતાનું મન માં જે બાજુ વાળવા માંગે એ બાજુ બાળક વાળી દેતું હોય. આ બાળકનું લક્ષણ છે. આ જ બાળક બનાવવાની વાત બાપજી આપણને અવધૂત જ્ઞાનમાં કહે છે. રાખે તું મેં સોઈ રહું મેં, રાખે તું મેં સોઈ રહું મેં, રાખે તું મેં સોઈ રહું મેં, રાખે તું મેં सोई रहूं मैं, और नहीं और नहीं तो तेरो ही एक गुना, दत्ताजी में तो तेरो ही एक गुना, दत्ताजी में
जी मैं तो तेरो ही एक गुलाम, दत्ता जी मैं तो तेरो ही एक गुलाम। ओ रंग चरण तेरो ही चरण है, रंग चरण तेरो ही चरण है, रंग चरण तेरो ही चरण है, रंग शरण तेरो ही चरण है। और शरण ठाम, और शरण ठाम, दत्ता जी मैं तो तेरो ही एक गुलाम, 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 तेरो ही एक, तेरो ही एक गुलाम। આવા પ્રકારની હૃદયની ભાવના હોય ત્યારે એ હૃદય બાળકનું હૃદય છે અને આવા બાળકના હૃદયની અંદર જ ગુરુ મહારાજની લીલા, ગુરુ મહારાજના ગુણ, નામ, ધામ, રૂપ પ્રતિષ્ઠિત થાય છે અને ત્યારે તે સ્તુતિનો આકાર લેતું હોય છે. ત્રણ રચનાઓ ગુરુ મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં થઈ. એ પૈકીની સૌથી પ્રથમ રચના ગોવિંદ કાકાની છે રંગ 48. બીજી રચના છે અવધૂત સ્મરણ, જે અવધૂત સ્મરણ આપણે બધા ભજનો કહીએ છીએ. અને ત્રીજી રચના છે સદગુરુ પૂજન વિધિ, પાદુકા પૂજન વિધિ જે ગુજરાતી છે એ. આ ત્રણે ત્રણ રચનાઓ ગુરુ મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં થઈ. જ્યારે પાદુકા પૂજન વિધિની રચના ગોવિંદ કાકાએ કરી અને બાપજીએ વાંચીને કહ્યું કે તારા મામાને કહે છે કે છપાવી દે. પ્રભાશંકર ગોર એમના મામા છે, એ કહે છે કે છપાવી દે. અને ત્યારે બાપજીએ એમને ગયા પછી ઉદ્ગાર કાઢ્યા, હજુ તો મારી પૂજા સંસ્કૃતમાં લખાશે. અને ત્યાર પછી મણિશંકર પંડિતજીએ બાપજીની સંસ્કૃત પાદુકા પૂજન, જે અત્યારે આપણે નારેશ્વરમાં સંસ્કૃતિ પૂજન થાય છે બાપજીનું, ઘણી જગ્યાએ ગોવિંદ કાકાના રચનાથી પૂજન થાય છે. આ બંને સદગુરુ પૂજન વિધિની રચના બાપજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં થયેલી, પરંતુ પહેલા ગુજરાતીમાં થઈ, જે ગોવિંદ કાકા. અવધૂત સ્મરણના ભજનો એટલા બધા પ્રસિદ્ધિ પામ્યા કે આજે અવધૂતી આનંદને ઘણા ભક્તોએ બાજુ પર મૂકી દીધી અને અવધૂત સ્મરણના જ ભજનો કરે છે. આવો પણ એક પરિવારની અંદર વિશિષ્ટ વર્ગ છે. ચોક્કસ ગુરુ મહારાજની સંમતિ હતી. એક વખત સુમન દાદાએ બાપજીને કીધું કે બાપજી, ગોવિંદ કાકાએ ભજનો લખ્યા છે પણ ભાષા થોડી ક્લિષ્ટ છે. તો બાપજી કહે છે, માસ્તર એનો ભાવ જો ને. બાપજી શું કહે છે, માસ્તર એનો ભાવ જો ને. તો એ ભજનો અવધૂત સ્મરણના ફિલ્મી રાગમાં રખાયેલા હોવા છતાં પણ બાપજીએ એને છાપવાની પરવાનગી આપી અને ભજનો આજે પરિવારની અંદર ખૂબ પ્રખ્યાત છે. પ્રથમ રચના છે રંગ 48, સારંગ રાગની અંદર રચાઈ અને જેટલી પ્રસિદ્ધ દત્તબાવની છે એટલી જ પ્રસિદ્ધ પરિવારની અંદર તે વખતે રંગ 48 થઈ હતી. હતી શબ્દ કેમ વાપરું છું? આજે પરિવારની અંદર આનાથી સ્તુતિ ઘણા ઓછા લોકો કરે છે. તો ધ્યાનથી સમજવા જેવી વાત છે. જૂના મંડળો જે છે, રાજપીપળા, ભરૂચ, અછાલિયા, ઓર જે જૂના મંડળો છે ત્યાં આજે પણ દર ગુરુવારે અથવા તો રવિવારે રંગ 48 નો પાઠ થાય છે. પણ નવા મંડળો છે ત્યાં આગળ આનું પ્રચલન નથી અથવા તો બહુ ઓછું છે. અને એનું પ્રચલન થાય એ માટે થોડાક વર્ષો પહેલા સેવા સદન દ્વારા આયોજિત અનેક ઉત્સવોની અંદર રંગ 48 નું 24 કલાક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એ વખતેની પુસ્તિકા પણ નાની સંખ્યાએ પ્રકાશિત કરવામાં આવી હતી. તો એ વખતે બાપજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં દત્તબાવની જેટલું વધારે મહાત્મ્ય આ સ્તુતિએ પ્રાપ્ત કર્યું હતું. અને આ સ્તુતિથી અનેક ભક્તોના કાર્યો થતા હતા, થયા છે અને અત્યારે પણ
થાય છે. એનો એક મેં મારી નજર સામે જોયેલો પ્રત્યક્ષ ચમત્કાર તમારી આગળ રજૂ કરું છું. આમ તો એક મર્યાદા છે કે વ્યક્તિ જ્યારે જીવિત હોય ત્યારે એની સામે એની વાત કરવી જોઈએ નહીં, પરંતુ પ્રકરણ એવું છે કે કરવી થોડી જરૂરી છે. કેમ તો કે આ સ્તુતિનું મહાત્મ્ય સમજાય તો આપણે પછી એની અંદર પ્રવેશ પ્રાપ્ત કરી શકીએ. ભરૂચના જૂની પેઢીના કહી શકાય એવા ગુરુ મહારાજના ભક્ત અમારા જયામાસી, લગભગ અત્યારે એમને નવા ભક્તો કોઈ ઓળખતા નથી. ભરૂચના પણ નવા ભક્તો એમને આજે પહેલી વાર જોયા. ગંગા સતી એમ કહેતા, જ્યારે પહેલી વખત પાનબાઈ એમની વહુએ જાણ્યું કે મારી સાસુ સિદ્ધ છે, ત્યારે ગંગા સતીએ એમ કીધું કે હવે હું સમજી લઈ લઈશ. કેમ તો કે આજે તે જાણ્યું, કાલે ગામ જાણશે અને પછી જગત જાણશે, તો ઘરના ઓરડે બેસીને ભજન થઈ શકશે નહીં. એવું ઘરના ઓરડે બેસીને ભજન કરનારા જયામાંથી છે. એમની વાત એટલા માટે કરું છું કે આજથી કેટલાક વર્ષો પહેલા એમનો એક્સિડન્ટ થયો. રોડ અકસ્માતની અંદર હાંસોદ કે સજોદ પાસે એમને એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટ થયો ત્યારે એમના ઘરના કોઈને કંઈ ખબર નથી. લોકોએ 108 બોલાવીને એમને ભરૂચ હોસ્પિટલમાં દાખલ કર્યા. પછી ખબર પડી ઘરના, એટલે ઘરના દોડી ગયા. એવી અર્ધભાન અવસ્થાની અંદર એ દિવસે રવિવાર લગભગ હતો, અને એક જ લીટી બોલ્યા કરતા હતા, 48 રવિવારે એમ કરે પાઠ 48 કરી. એ ડોક્ટરે પૂછ્યું કે આ માજી શાનો પાઠ કરતા હતા? ડોક્ટરે શું પૂછ્યું? આ માજી શાનો પાઠ કરતા હતા? અને જ્યારે એમનું ઓપરેશન થયું, ઓપરેશન વખતે પણ લાજ બચાવે રંગવદૂત, લાજ બચાવે રંગવદૂત એ બોલ્યા કરે થોડી થોડી વાર. હવે તમને ખબર છે, એનેસ્થેસિયા આપે તો કોઈ વ્યક્તિ હોશમાં હોય, આમ પાછું એમને બધું વિસ્મરણ થઈ ગયેલું, કોઈને એકદમ ઓળખતા નતા. રિકવરી આવતા ઘણો સમય થયો, ઘણા દિવસો લાગી ગયા. પણ એ કાયમ બે વાત બોલે, મારા ગુરુદેવે મને બચાવી. એ ર ના બોલે, એ ર ના બોલે, ગુરુદેવ ના બોલે, આજે પણ નથી બોલતા, મારા ગુરુદેવે મને બચાવી. આ વાત એટલા માટે કરું છું કે ઈસવીસન 1978 થી આજ દિવસ સુધી એમને એક્સિડન્ટ થયો ત્યારે ખાલી 4 રવિવાર છૂટી ગયા, એમણે પાછળથી કવર કરી લીધા. એટલે આજ દિન સુધી દર રવિવારે રંગડતા રીસાના 48 પાઠ કરે છે, અને એને અત્યારે 48મું વર્ષ ચાલી રહ્યું છે. અત્યારે એને 48મું વર્ષ ચાલી રહ્યું છે. દર ગુરુવારે 52 દત્તભાવની કરે છે. એ તો કેટલાય વર્ષોથી કરે છે, એના કરતા પહેલા છે. પરંતુ આ પ્રકરણ રંગ 48 છે, અને એમને ખબર નથી કે મને 48મું વર્ષ ચાલે છે. તો મને યાદ આવ્યું અચાનક કે જયામાસી બહુ વર્ષોથી રંગ 48 કરે છે, ક્યારથી કરે છે પૂછ્યું. મેં એમના છોકરાને પૂછ્યું, તો એણે કીધું કે ભાઈ મને ખબર નથી. ત્યારે એમને પૂછ્યું કે તું ક્યારથી કરે છે બા? તો કે ભાઈ તારો જન્મ થવાનો હતો ત્યારે મને કીધું તું, ત્યારથી હું કરું છું. એટલે એનો જન્મ થયો 78માં, અત્યારે 48મું વર્ષ ચાલે છે. તો એક દિવ્ય યોગ છે, એમના માટે પણ, પરિવાર માટે પણ. આવી રંગ 48 લાજ બચાવે રંગવદૂત, એમની બચાવી તો બધાની ના બચાવે, ચોક્કસ બચાવે. એવા ગોવિંદ કાકાની 5 રચનાઓ, 6 રચનાઓ પૈકીની સૌથી પ્રથમ અને સૌથી ઉત્કૃષ્ટ રચના છે. 3 રચના રંગ 48, અવધૂત સ્મરણ અને પાદુકા પૂજન વિધિ, 3 રચના બાપજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરી. અને ત્યાર પછી બાપજીના દેહ છોડ્યા પછી, બાપજીના બ્રહ્મલિંગ થયા પછી એમણે શ્રી રંગલીલામૃત ગ્રંથની રચના કરી, શ્રી રંગ સપ્તસતીની રચના કરી, અને શ્રી રૂકમાંબા સપ્તસતીની રચના કરી. આ 3 રચનાઓ બાપજીના શરીર છોડ્યા પછી કરી. આ 6 રચનાઓ કરી એની પાછળ એ પોતે કદી બોલ્યા નથી, એમના મનની અંદર એવો ભાવ પણ નથી કે મેં આની રચના કરી છે કે હું આનો કરતા છું. કારણ એમણે અનેક વખત રંગલીલામૃત હોય, સપ્તસતી હોય, અનેક વખત આ વાત મૂક્યા કરી છે
તો ભાઈ હું લખતો નથી, બાપજી લખાવે છે. પરંતુ આ દરેક જગ્યાઓમાં સૌથી વધારે જો મને પસંદ આવી હોય તો એ રૂકમાબા સપ્તસતીની અંદર ગોવિંદ કાકા ગાય છે કે હું આની રચના કરતો નથી, ગુરુ મહારાજ આની રચના કરાવડાવે છે. તમારે માનવું હોય તો માનો, હું કઈ કહું વધારે કેટલું કહું, ગોવિંદ કાકા કહે છે પણ હું રચયિતા નથી, ગુરુ મહારાજ જ રચાવે છે. એટલે એવું ચોક્કસ માનવું જોઈએ કે બાપજી પોતે પોતાની સ્તુતિ ન લખે, માટે પોતાની સ્તુતિ ભક્તો કરી શકે એટલા માટે એમના હૃદયની અંદર પ્રતિષ્ઠિત થઈને બાપજી આ સ્તુતિ ગવડાવી રહ્યા છે. ગોવિંદ કાકા કહે છે, તર્ક કો કરશો નહીં, મેં ના લખ્યો શાની સકટ ને સ્વાન સમ, હું વ્યર્થ અહીં બસતો ભરું. તર્ક કો કરશો નહીં, મેં ના લખ્યો શાની સકટ ને સ્વાન સમ, વ્યર્થ અહીં બસતો ભરું. મારી અશક્તિ ને બધી મારી બીમારી હું લઉં. હું યંત્ર છું અવધૂતનું, એ જેમ ચલાવે તેમ ચલું. મ્યાનને બાજુ મૂકી તલવાર લઈ લો હાથમાં, ચોક્કસ વિજય છે આપણો જીવન તણા સંગ્રામમાં. જ્ઞાનને બાજુ મૂકી તલવાર લઈ લો હાથમાં, ચોક્કસ વિજય છે આપણો જીવન તણા સંગ્રામમાં. બાળકે પકડી લીધો છે હાથમાં રૂકમાં તણો, છોને પુકારે જગત આ, કોઈ ગણો કે ના ગણો. છોને પુકારે જગત આ, કોઈ ગણો કે ના ગણો. કોઈ ગણો કે ના ગણો. આ એમના હૃદયનો ભાવ છે અને આ જ ભાવના કારણે એમને સામર્થ્ય પ્રાપ્ત થયું છે રંગ 48 લખવાનું. ઈસવીસન 1946 ની અંદર રંગ 48 ની રચના થઈ, જેને બરાબર અત્યારે 80મું વર્ષ ચાલી રહ્યું છે. અત્યારે 80મું વર્ષ ચાલી રહ્યું છે. 48 લીટીની અંદર 48 પંક્તિની અંદર આ સ્તુતિ રચાઈ, કારણ કે બાપજીની 48મી જન્મ જયંતિ હતી. પરંતુ 48મી જયંતિએ કેમ રચાઈ? આવો પણ એક પ્રશ્ન થવો જોઈએ. કેમ 50મી રચાઈ હોત તો? ભગવાન દત્તના 16 આવિર્ભાવ છે. ભગવાન દત્તના, તો ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. ભગવાન દત્તના 16 આવિર્ભાવ છે. હવે ગુરુ મહારાજ આ ધરાધામમાં 70 વર્ષ સુધી સદેહ બિરાજ્યા. બાકી 70 વર્ષ સુધી અહીંયા આગળ પૃથ્વી ઉપર રહ્યા. એમના જીવનનો ત્રીજો તબક્કો 48મા વર્ષે શરૂ થાય છે. એમના જીવનનો ત્રીજો તબક્કો, પહેલા 2 તબક્કા 48મા વર્ષે પૂરા થયા. 70ના 3 ભાગ કરીએ તો 48 2 તબક્કા પૂરા થાય છે અને ત્રીજા તબક્કાની શરૂઆત થાય છે. ભગવાન દત્તના 16 આવિર્ભાવ છે. 16 ગુણ્યા 3 બરાબર 48 થાય. 16 આવિર્ભાવ છે, 16 ગુણ્યા 16 તારીખ 48 થાય છે. તો અહીંયા આગળ ગોવિંદ કાકાનો કહેવાનો એવો તાત્પર્ય હોઈ શકે કે ત્રીજા તબક્કાની અંદર તમે પ્રવેશ કરો છો, તમે તમારી અંદર ભગવાન દત્તના 16 આવિર્ભાવો સમાવિષ્ટ છે. માટે હું 48 પંક્તિની અંદર આ 16 આવિર્ભાવોની સ્તુતિ કરી રહ્યો છું. 48 પંક્તિની અંદર 16 આવિર્ભાવનું સ્તવન કરી રહ્યો છું અને માટે આ રંગ 48ની રચના છે. ગુરુ મહારાજના જીવન ક્રમને એમના જન્મથી લઈને 48 વર્ષ સુધી ગોવિંદ કાકાએ વારંવાર સતત માણ્યો. માજી જોડે સાંભળીને, અલગ અલગ ભક્તો જોડે સાંભળીને અને પોતે પ્રત્યક્ષ ઉપસ્થિતિથી અનુભવ કરીને એવા તમામ પ્રસંગોની ચર્ચા અનેક વખત આ વિસ્તારની અંદર સંજય કાકા કર્યા કરે છે.
હમણાં એમણે થોડીક વારમાં ઘણા બધા પ્રસંગો કયા છે બધા તમે સાંભળ્યા છે અનેક વખત એમની જોડે પણ બીજા અન્ય વક્તાઓના મોડે પણ. આપણે ચર્ચા કરવાની છે રંગ 48 ઉપર. એમાં વચ્ચે અનેક પ્રસંગો બાકીના એની જોડે બંધ બેસતા આપણે ચર્ચા કરીશું. એટલે ગોવિંદ કાકાએ એમના જીવનકાળમાં જન્મ થયો ત્યારથી લઈને 48મી રંગ જયંતિ સુધીમાં અનેક ચમત્કારો કહો તો ચમત્કારો, લીલાઓ કહો તો લીલાઓ, ઘટનાક્રમ કહો બાપજીના જીવનનો તો ઘટનાક્રમ પ્રત્યક્ષ જોયો. અને દરેકે દરેક ઘટનાક્રમના અંતે, લીલાના અંતે એમણે એ નિષ્કર્ષ પર આવ્યા કે સતત ડગલે ને પગલે ગુરુ મહારાજનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસ આપણે પાર થઈ જઈએ. અને આ સ્તુતિની અંદર મુખ્ય એમણે જે 4 લીલાઓનો ઉલ્લેખ કર્યો છે એ 4 લીલાઓમાંની 2 લીલાઓ તો આ સ્તુતિ લખાઈ અને 1-2 દિવસ પહેલા જ થયેલી છે. એના ઉપર આપણે ચર્ચા કરીશું. તો એનો અર્થ શું થયો કે બાપજી ડગલા ભરે છે, બાપજી પગલા ભરે છે, એને ગોવિંદ કાકા ગણે છે. ડગલે ને પગલે હું સ્મરું ગુરુદેવને. કોના ડગલે ને પગલે? પોતાના નહીં, ગુરુ મહારાજના પણ. ગુરુ મહારાજ જેમ જેમ નારેશ્વરથી ઈટોલા આવ્યા અને ઈટોલાથી પોર આવ્યા એ ડગલા પણ ગોવિંદ કાકા ગણે છે. ગોવિંદ કાકા ગણે છે કહેવા પાછળનું તાત્પર્ય 1, 2, 3 એવા ડગલા નથી ગણતા, પરંતુ દરેક ઘટનાક્રમ એમની દ્રષ્ટિની અંદર છે. માટે જ આ યવનતની શ્રદ્ધાને કાજ દીધા દર્શન છે ગુરુરાજની એક ઘટના થોડાક દિવસો પહેલા જ બનેલી છે. 48મી રંજનથી પર જ આ ઘટના બનેલી છે. માટે જે ઘટનાક્રમનો ઉલ્લેખ, આ લીલાક્રમનો ઉલ્લેખ એમણે અહીંયા આગળ આ ભજનની અંદર કરેલો છે. અને માટે અવધૂત સ્મરણનું પ્રથમ ભજન ડગલે ને પગલે હું તો સ્મરું ગુરુદેવને. 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 ગુરુ તણો એક આધાર રે, રંગ તું તો દિવ્ય સ્વરૂપ છે. ગુરુ તણો એક આધાર રે, રંગ તું તો દિવ્ય સ્વરૂપ છે. કાંધે જટા પ્રભુ કાંધે છે કામળ. કાંધે જટા પ્રભુ કાંધે છે કામળ. કાંધે જટા પ્રભુ કાંધે છે કામળ. માથે જટા પ્રભુ કાંધે છે કામળ. ઘરમાં ધર્યો છે દિવ્ય દંડ રે, તું તો દિવ્ય સ્વરૂપ છે. ઘરમાં ધર્યો દિવ્ય દંડ રે, તું તો દિવ્ય સ્વરૂપ છો. ડગલે ને પગલે હું તો સ્મરું ગુરુદેવને. ડગલે ને પગલે હું તો સ્મરું ગુરુદેવને. ગુરુ તણો એક આધાર રે, રંગ તું તો દિવ્ય સ્વરૂપ છે. ગુરુ તણો એક આધાર રે, રંગ તું તો દિવ્ય સ્વરૂપ છે. કર્માંગ મંડલ પાવને પાવડી. કર્માંગ મંડળ પાવને પાવડી. મુખમાં શ્રી દત્ત કેરું નામ રે, રંગ તું તો દિવ્ય સ્વરૂપ છે. મુખમાં શ્રી દત્ત કેરું નામ રે, રંગ તું તો દિવ્ય સ્વરૂપ છે. સ્તુતિની રચના થઈ ત્યારે ગોવિંદ કાકાની ઉંમર કેટલી હશે? બહુ મહત્વપૂર્ણ વાત છે. જ્યારે આ સ્તુતિ રચના થઈ ત્યારે ગોવિંદ દાદાની ઉંમર 21 વર્ષની હતી. હવે વિચાર કરો, અત્યારે 21 વર્ષનો છોકરો આવું લખી શકે ખરો? એ વખતે ના લખી શકે. એટલે ખાલી ઉંમર પરથી જ આપણને ખ્યાલ આવે કે આ રચના ગોવિંદ કાકાએ કરી નથી, પરંતુ બાપજીએ કરાવડાવી. 21 વર્ષનો છોકરો આવું લખી શકે ખરો? અચ્છા,
21 વર્ષની ઉંમરે એમણે રચના કરી, ત્યારે વિચાર કરો કે બાકી પાસે ડાયરેક્ટ વાત કરી શકવાની એમની હેસિયત હતી. આ પણ બહુ મહત્વપૂર્ણ વાત છે, કારણ કે મોટા મોટા દિગ્ગજો પણ ગુરુ મહારાજની પાસે ફેસ ટુ ફેસ થઈ શકતા નહોતા. તો આ કોના કારણે થયું? ડગલે ને પગલે ભગવાનનું સ્મરણ કરવાના કારણે થયું છે. દિવ્ય ભૂમિમાં કીધી ગુફાતે, દિવ્ય ભૂમિમાં કીધી ગુફાતે, દિવ્ય નારેશ્વર ધામ રે રંગ તો દિવ્ય સ્વરૂપ છે, દિવ્ય નારેશ્વર ધામ રે રંગ તો દિવ્ય સ્વરૂપ છે. દિવ્ય જ્યોત તારી દુખડા સમાવે, 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 દિવ્ય રંગ અવધૂત નામ રે રંગ તો દિવ્ય સ્વરૂપ છે, દિવ્ય રંગ નામ રે રંગ તો દિવ્ય સ્વરૂપ છે. દીના બાળકને રાખજો શરણમાં, દીના બાળકને રાખજો શરણમાં, દીના બાળકને રાખજો શરણમાં, દીના બાળકને રાખજો શરણમાં. સાપો મસ્તક પર હાથ રે રંગ તો દિવ્ય સ્વરૂપ છે, સાપો મસ્તક પર હાથ રે રંગ તો દિવ્ય સ્વરૂપ છે. ડગલે ને પગલે હું તો સ્મરું ગુરુદેવને, ડગલે ને પગલે હું તો સ્મરું ગુરુદેવને, ગુરુ તનો એક આધાર રે રંગ તો રંગ તો દિવ્ય સ્વરૂપ છે. સત્સંગ રંગડદાસી કાર્યક્રમનું આયોજન નક્કી થયું ત્યારે ઘણી બધી વાત ખબર નથી, પરંતુ પછી જેમ 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 રંગલીલામૃત થી થોડાક બહાર નીકળીને પ્રચલિત પ્રસંગોને પણ થોડાક વંદન કરીને, સમજાય છે ભાષા, ગોવિંદ કાકાના જીવનના ઘટનાક્રમને જોવાનો શરૂ કર્યો ત્યારે ખબર પડી કે આપણે તારીખ નક્કી કરી હતી આજની. ગોવિંદ કાકાનો જન્મ પણ ફેબ્રુઆરી મહિનામાં જ થયો છે. ઈસવીસન 1925 નારેશ્વરના નાદની અંદર જ્યારે એમનું દેહાવસાન થયું ઈસવીસન 1998માં, ત્યારે એમની જન્મની તારીખ આપી છે 9 ફેબ્રુઆરી 1925. એ જ મહિનો છે, ફેબ્રુઆરી જ મહિનો છે. અને એમનું રંગશરણ મે મહિનામાં થયું. એટલે આપણે ત્યાં આગળ એક પ્રણાલી છે કે જન્મ જયંતિથી લઈને જન્મદિવસથી લઈને રંગશરણ થયા તે દિવસો, એ દિવસો ઉત્સવના કહેવાય. પછી ભગવાનના હોય કે ભક્તના હોય. એટલે આપણા આ સત્સંગનું આયોજન, રંગળદેવી સત્સંગનું આયોજન પણ એમના જન્મના મહિનાની અંદર થયું. આપણે એક બહુ દિવ્ય યોગ છે. અચ્છા, એક બહુ મહત્વપૂર્ણ વાત છે, જાણીને મને તો બહુ જ આશ્ચર્ય થયું, આઘાત પણ લાગ્યો અને તમને પણ થશે. એ વાત તો પ્રચલિત છે કે ગોવિંદ કાકાનું શરીર મુંબઈની અંદર છૂટ્યું. રંગલીલામૃતની કથા કરતા કરતા વ્યાસપીઠ ઉપર એમણે દેહ ત્યાગ કર્યો. પરંતુ જ્યારે એમનું શરીર છૂટ્યું મે મહિનાની અંદર, ત્યારે મે મહિનાના નાદથી લઈને, નારેશ્વરના નાદથી લઈને જૂન મહિનામાં એમના માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું હશે. અને જુલાઈની અંદર એનો અહેવાલ છપાયો. એટલે નારેશ્વરનો નાદ 98મી સાલનો મે, જૂન અને જુલાઈ આ 3 મહિનાના નાદની અંદર થઈને 48 પાનામાં એમની શ્રદ્ધાંજલિ છપાઈ. કેટલા પાના? 48 પાનામાં. હવે એક વખતે છાપનારે ગણ્યા નથી, એમના છપાયા વાંચનારે ગણ્યા નહીં હોય, પરંતુ અત્યારે એ વાત ખબર પડી. 48 પાનની અંદર ગોવિંદ કાકાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
મે, જૂન અને જુલાઈ ઈસવીસન 1998 નારેશ્વર નાગરી અંદર 48 પાનમાં શ્રદ્ધાંજલિ છપાઈ. અચ્છા, એના કરતા પણ બહુ મહત્વપૂર્ણ વાત છે, એમને શ્રદ્ધાંજલિ આપી પણ અલગ અલગ રીતે. પોરમાં શ્રદ્ધાંજલિ યોજાઈ, જેને લૌકિક બેસણું કહેવામાં આવે છે. નારેશ્વરની અંદર પણ એવી ઉત્તર ક્રિયા થઈ ગયા પછી શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું. એનો ઠરાવ મે મહિનામાં પડ્યો અને જૂનની અંદર શ્રદ્ધાંજલિ સભા યોજાઈ. એ વખતે કોઈએ પદ્યમાં શ્રદ્ધાંજલિ આપી, પદ્ય માટે સમજાય છે કવિતા રૂપે, કોઈએ ગદ્યમાં શ્રદ્ધાંજલિ આપી, કોઈએ લખીને શ્રદ્ધાંજલિ આપી, કોઈએ પત્ર લખીને શ્રદ્ધાંજલિ આપી. આ બધી જ શ્રદ્ધાંજલિઓની સંખ્યા 148 થાય છે. કેટલી? બરાબર નામ સાથે, વ્યક્તિના નામ સાથે નાદરી અંદર લખેલું છે. હું ગપ્પુ મારતો નથી અને મેં 3 વખત ગણ્યો છે. કેટલી વખત? કારણ કે મને એમ થયું આ કેટલા બધા શ્રદ્ધાંજલિ આપી છે, કેટલા થાય છે ગણવા તો તે તો બરાબર 148 સંખ્યા છે. તો અહીંયા આગળ બાપજી એવું કહેવા માંગે છે, કોને? આપણને. શું? ગોવિંદ કાકાએ 48 પંક્તિમાં બાપજીની રચના કરી. બાપજી 148 વ્યક્તિઓ દ્વારા એમની પ્રશસ્તિ કરાવડાવી. એમણે 48 પંક્તિમાં બાપજીની સ્તુતિ કરી. બાપજીએ 148 અવધૂત પરિવારના ભક્તો દ્વારા એમને પ્રશસ્તિ અર્પણ કરાવડાવી. આનાથી વધારે કયા ગુરુ મહારાજ હોય? કોઈ ભક્ત 48 પંક્તિમાં સ્તુતિ કરે છે, એની આગળ એકડો ઉમેરી દે છે. એકડો કેમ ઉમેર્યો? એની પાછળ પણ પ્રચલિત પ્રસંગ છે. જ્યારે ગુરુ મહારાજ મીંઢોળની અંદર વિરાજતા હતા ત્યારે ગોવિંદ કાકાના મામાનું ઘર થાય, પ્રભાશંકર ગોર. ગોવિંદ કાકાની એ વખતની ઉંમર નાની, 4-5 વર્ષના બાળક. એટલે બાપજીએ પૂછ્યું કે તું પ્રભાશંકરનો ભાણો નહીં? તો કે હા. એ શું ભણે છે? તો કે પહેલી ચોપડી ભણો છું. તને આવડે છે? તો કે હા, મને 1 થી 100 આવડે છે. પ્રસંગ તમે બધા ખૂબ સાંભળ્યો છે ઘણી બધી વખત, એટલે ટૂંકમાં કહું છું. બાપજી કહે મને નથી આવડતું. તો કે તમે આવડા મોટા થયા? તો કે મને નથી આવડતું એટલે તો બાવો બન્યો છું. તું મને ભણાવીશ? બાળક છે ને. હા, ભણાવીશ. કે સ્લેટ પેન? તો કે સ્લેટ પેન મારી માં મુંબઈ છે, એ આવશે તારે હાલ આવશે. કારણ કે માજી વખતે મુંબઈ હતા. બાકી શું કે છે? સ્લેટ પેન મારી માં મુંબઈ છે, એ આવશે તારે લાવશે. હમણાં તું તારી સ્લેટ પેન લાવીને મને ભણાવે. ગોવિંદ કાકા કે સારું બાપજી, સારું મહારાજ. ને સમય નક્કી થઈ ગયો. બાપજી બન્યા વિદ્યાર્થી અને ગોવિંદ કાકા બન્યા શિક્ષક. પછી પણ ગોવિંદ કાકા પ્રોફેશનમાં શિક્ષક જ બન્યા. પહેલા શિક્ષક બાપજીના બન્યા, પછી બધા વિદ્યાર્થીઓને એમણે ભણાવ્યું. પહેલા શિક્ષક બાપજીના બન્યા. ગોવિંદ કાકા આવ્યા સ્લેટ પેન લઈને. એટલે બાપજી આજુબાજુ તો બધા મોટા મોટા ભક્તો બેઠા કરીને શું કે છે? ચાલો તમે બધા આગા પાછા થાવ, મારા માસ્તર આવ્યા છે, મને ભણાવશે. શું કે છે? એટલે ગોવિંદ કાકાએ સ્લેટમાં પહેલા પાડ્યો મ. પહેલા પાડ્યો મ. અને બાપજીને કહે છે કે હવે ઘૂંટો. એટલે બાપજી શું કરે ખબર છે? પેન જાણે જોઈને વાંકી પકડે છે. પાટીની પેન આવે એ પેન વાંકી પકડે છે ને મ થોડો વાંકો પડ્યો અને બરાબર પડ્યો નહીં. એટલે ગોવિંદ કાકાએ બાપજીનો હાથ પકડીને મ પડાવડાવ્યો. બાપજી મ વાંકો નતો પાડ્યો. 4 અને 8 એ વાંકો માં પાડો તો 4 ને 8 બને. એટલે બાપજી 48 જ લખ્યા હતા. બાપજીએ, આ તો મારો ભાવ છે, થોડો સ્વચ્છંદ ભાવ પ્રગટ કરવાની વક્તાને છૂટ હોય છે. બાપજીએ મ વાંકો પાડ્યો, પણ મને એમ લાગે છે કે મ વાંકો નહીં પાડ્યો, બાપજીએ 48 જ લખ્યા હતા. અને એ જ વખતે શક્તિપાત કર્યો કે તારે 48 લખવાની છે. આવું ઘટનાક્રમ 3-4 દિવસ સુધી ચાલ્યો. પછી એકડો પડાવ્યો, પકડો પડાવ્યો. આ એકડો બાપજીને જે પડાવ્યો એ બાપજી એકડો પાડ્યો એ 48 ની આગળ એકડો પાડીને બાપજીએ 148 ભક્તો દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાવડાવી. એવો ભાવ છે. સંજયભાઈ જતા રહ્યા પણ ખરેખર એ અત્યારે હોત તો એમને ખૂબ આનંદ આવતો આ વાત સાંભળીને કે એમનું જ્યારે શરીર છૂટ્યું ત્યારે
બાપજીએ 148 ભક્તો દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાવડાવી. મેં 3 વખત ગણ્યા છે. 3 મહિનાના નાદની અંદર 148 ભક્તો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ થઈ છે. ત્રણ ચાર દિવસ સુધી આ ઘટનાક્રમ ચાલ્યો. બાપજી રોજ વાંકું લખ્યું. એટલે હવે ગોવિંદ કાકા અકળાયા, બાળક છે ને, એટલે એમણે બાપજીને ચૂંટણી ભરી કાન પકડ્યો કે આવા મોટા મહારાજ થયા છો ને સીધું પકડતા નથી આવડતું. તે મામા જોઈ ગયા. કોણ? પ્રભાશંકર મામા જોઈ ગયા. એટલે એમણે આંખ કાઢી, આ શું કરે છે? અને પછી ઘરે ગયા એટલે ગોવિંદ કાકાનો ઉધડો લીધો. આ શું કરતો હતો? કે આવા મોટા મહારાજ થયા તો લખતા નથી આવડતું. તો પ્રભાશંકર મામા કે છે, મૂર્ખા, એ તો મારા તારા કરતા બહુ ભણેલા છે. 4 વેદ, 18 પુરાણ અને 6 શાસ્ત્ર ભણેલા છે. તું એમને ભણાવતો હતો. હજુ કાલે વ્યસ્તો નહીં આવી છે. એ પણ મને કે તો, મને કે જવું પગે લાગવાનું, મને કે ચાલો માસ્ટર ભણાવો, તો મારે શું કરવાનું? તો કે તારે કહી દેવાનું. શું? તો કે બાપજી મને અત્યાર સુધી ખબર નથી, પણ હવે મને ખબર પડી ગઈ. શું ખબર પડી? તો કે તમે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર ભણેલા છો. બીજો દિવસ થયો. આ 5 વર્ષનો બાળક બાપજી પાસે જાય છે અને બાપજી રોજ એની જેમ કે છે, ચાલો ભાઈ બધા આગળ પાછળ જાઓ, મારા માસ્ટર આયા, ભણવાનો સમય થઈ ગયો. એટલે ગોવિંદ કાકા પગે લાગીને કહે છે, બાપજી મને અત્યાર સુધી ખબર નથી, હવે ખબર પડી ગઈ. તો કે શું ખબર પડી ગઈ? તો કે તમે 4 પુરાણ, 6 વેદ અને 18 શાસ્ત્ર ભણેલા છો. બોલવામાં ગોક કર્યું પણ ભૂલી ગયા. અને જે આવું ખોટું બોલ્યા એટલે બાપજી કહે છે, આ કોણે શીખવાડ્યું? તારા મામાએ શીખવાડ્યું તું? પકડાઈ ગયા. તો આવો વિનોદ, આવો ઘટનાક્રમ અવધૂત બાળકો સાથે કરે છે. ગુરુ મહારાજને બાળકો ખૂબ પ્રિય છે. મૌને મૌની, ગુણની ગુણવાન, પંડિતે પંડિતોવા, દિને દિનઃ સુખિની સુખવાન, ભોગિની પ્રાપ્ત ભોગ, મૂર્ખે મૂર્ખો, યુવતીસુ યુવા, વાગ્મિની પ્રૌઢ વાગ્મી, ધન્ય કોપી ત્રિભુવન જયો વધૂતે વધૂત. બાળક જોડે જે બાળક થઈ ગયું છે. આવું નિખાલસ હૃદય, અને આવા હૃદયને જ્યારે ગુરુ મહારાજ માંગવાનું કે ગોવિંદ કંઈક માંગી લે તો શું માંગે? એવું કઈ ના માંગે કે મને પૈસા આપો, મને છોકરા આપો, મને આ આપો, મને તે આપો. એ શું માંગે? હું માંગુ એક જ, હું માંગો ત્યાં સ્થાન રંગ આપજે, રંગ આપજે. હું માંગો ત્યાં સ્થાન રંગ આપજે, તારા શરણમાં, તારા શરણમાં. હું માંગો ત્યાં સ્થાન રંગ આપજે, તારા શરણમાં, તારા શરણમાં. હું માંગો ત્યાં સ્થાન રંગ આપજે, તારા શરણમાં, તારા શરણમાં. માંગો ત્યાં સ્થાન રંગ આપજે, તારા શરણમાં, તારા ચરણમાં. જીવનમાં દુઃખો છે વારે વારે, તુજને સ્મરું છું ત્યારે ત્યારે. જીવનમાં દુઃખો છે વારે વારે, તુજને સ્મરું છું ત્યારે ત્યારે. ત્યારે ત્યારે વારે વારે, ત્યારે ત્યારે વારે વારે. ઓ આવીને દુઃખ સહુ કાપજે, તારા ચરણમાં, તારા ચરણમાં. હું માંગુ ત્યાં સ્થાન રંગ આપજે, તારા ચરણમાં, તારા શરણમાં. જગના ભોગ સહુ કળવા લાગી, દુખિયું આદિ તને મળવા માંગે. જગના ભોગ
માંગે જનના ભોગ સૌ કરવા લાગે દુખિયું વાગીલ તને મળવા માંગે દ્વારે દ્વારે ભટકા મારે દ્વારે દ્વારે ભટકા મારે આવીને દર્શન તો આપજે તારા ચરણમાં તારા ચરણમાં માગો ત્યાં ધન રંગ આપજે તારા ચરણમાં તારા શરણમાં વારંવાર ગોવિંદ જગત તૈયાર કરતા હશે એટલે એક વખત બહુ સુંદર લીલાક્રમ બન્યો. બાપજીના પગના વેડા ફાટી ગયેલા, પગના વેડા ફાટી ગયેલા, કોકમનું ઘી લગાડતા હતા. પગના વેડા ફાટી ગયેલા તો કોકમનું બાપજી કહે છે ગોવિંદ આને કહેવાય નર્મદા પરિક્રમાનો પ્રસાદ. શું કહેવાય? નર્મદા પરિક્રમાનો પ્રસાદ. પછી થોડી વાર થઈને પછી બાપજી કહે છે ગોવિંદ સંતના ચરણમાં 68 તીર્થ ત્યાં. શું કહે છે? સંતના ચરણમાં 68 તીર્થ તે ખબર પડી? શું ખબર પડી? વેડા 68 તીર્થ કહેવાય ના, આના બે અર્થ થાય. તમે લોકો એવું પૂછો કે તમારા ચરણ ભવભયથી તારનારા છે, તમારા ચરણ ભવભયથી તારનારા છે. ખરેખર તો છે જ, પરંતુ એ સંત પોતાના હૃદયમાં એવું અભિમાન નથી લેતા કે મારા ચરણ ભવભયથી તારનારા છે. એ તો એવું માને છે કે મારા પગના વેડા ફાટલા છે, હું શું કરે તારવાનો હતો. 68 તીર્થ ક્યાંથી હોવાના આની અંદર? તો પોતાના પ્રત્યે અત્યંત દૈન્ય ભાવ મહાપુરુષો રાખતા હોય છે. અને બીજો ભાવ છે કે સંતના ચરણ એવા હોય છે કે 68 તીર્થ ફરવાથી જે પ્રકારે પગની દુર્દશા થાય છે એવા પ્રકારે એના પગની દુર્દશા થયેલી હોય છે. માટે જ એના ચરણમાં 68 તીર્થ થયા. અને માટે જ ગોવિંદ કાકા કહે છે મારે એવા ચરણ જોઈએ છે. જીવનમાં આશા છે તારી મારી દિલડાનો દર્દ એક જૂજ વિનારે. જીવનમાં આશા છે તારી મારે દિલડાનો દર્દ એક જૂજ વિનારે. જીવનમાં આશા છે તારી મારી દિલડાનો દર્દ એક જૂજ વિનારે. तुझ विदारे अवधुत प्यारे तुझ विदारे अवधुत प्यारे. ओ बाळकने दीन जान आपजे तारा चरणમાં તારા ચરણમાં માંગો ત્યાં સ્થાન રંગ આપજે તારા ચરણમાં તારા ચરણમાં માંગો ત્યાં સ્થાન રંગ આપજે રંગ આપજે રંગ આપજે તારા શરણમાં તારા શરણમાં તારા શરણમાં તારા શરણમાં. આ વાત તો થઈ ગોવિંદ કાકાની. હવે આપણી વાત કરીએ. આપણી શું વાત? ગોવિંદ કાકાએ 48 પંક્તિઓમાં રચના કરી તો બાપજીએ 148 વ્યક્તિઓ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અપાવી. આપણો આ 24મો સત્સંગ કાર્યક્રમ છે. 48 અડધા થાય, 48 અડધા થાય 24, 24 એટલે આપણે બાપજીની એટલી પ્રાર્થના કરવાની કે ભાઈ 48 થી ગઈએ તો ગોવિંદ કાકા પર થઈ એટલી કૃપા ના કરજો, કરી અડધી તો અમારા ઉપર કરજો. 24 નું 48 તો 48 ના અડધા 24 થાય છે. આ 24મો કાર્યક્રમ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને 48માં પ્રવેશ કરાવો. 4 + 8 =
બોલતા નથી. 48 એટલે 4 અને 8, તો 4 + 8 બરાબર 12 પ્રકારની અહીંયા વિશેષતાઓ પ્રાપ્ત થાય છે. 48માં 12 પ્રકારની વિશેષતાઓ પ્રાપ્ત થાય છે. એમાંની પહેલું વૈશિષ્ટ્ય છે અહીંયા આગળ 9 વખત રંગ શબ્દ આવે છે. કેટલી વખત? 9 વખત. 9 પૂર્ણાંક છે અને ગુરુ મહારાજનો જન્મની તિથિ પણ 9મી છે, કારતક શુક્લ 9મી. અહીંયા આગળ 9 વખત રંગ શબ્દ આવે છે. બીજી વિશેષતા છે અહીંયા આગળ 4 વખત દત્તાત્રેય શબ્દ, દત્ત શબ્દ આવે છે. ભગવાન દત્તનો ઉલ્લેખ 4 વખત કર્યો છે. એમાં 3 વખત દત્તાત્રેય લખે છે અને 1 વખત દત્તા આવે છે. એની ચર્ચા આપણે વિસ્તારથી કરવાની છે. આ 12 મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરવાની છે 2 દિવસમાં, આજે અને આવતીકાલે. અને ત્રીજા દિવસે બહુ મહત્વપૂર્ણ દિવસ છે. ત્રીજો દિવસ આપણે ચર્ચા એ વિષય ઉપર કરવાની છે કે 48 વખત કેમ પાઠ કરવાનો. લગભગ એ ચર્ચા કરવામાં આખો ત્રીજો દિવસ આપણો જતો રહે છે. 48 વખત પાઠ કેમ કરવાનો અને પાઠ કરવાથી આપણા પર ભગવાનની કૃપા થાય છે પણ ઘણી વખત એવો અનુભવ થાય છે કે કેમ થતી નથી. તો કેવી રીતે વધારે થાય અને કેમ નથી થતી એના કારણો ઉપર આપણે છેલ્લા દિવસે ચર્ચા કરવાની. 12 પ્રકારનું અહીંયા આગળ સાહિત્યિક વૈશિષ્ટ્ય છે. એમાંની પહેલી વિશેષતા છે 9 વખત રંગ શબ્દ આવે છે, 4 વખત દત્ત શબ્દ આવે છે. 48 પંક્તિમાં 12 વ્યક્તિ વિશેષોને યાદ કર્યા છે, 12 વિભૂતિઓને યાદ કરી છે. દત્ત ભગવાન હોય, સ્વામી મહારાજ હોય, નર્મદાજી હોય, માજી હોય, બાપજી તો હોય જ હોય, પરંતુ 12 પછી ભક્ત પણ હોય કે ભગવાન પણ હોય, પણ 12 વ્યક્તિ વિશેષને અહીંયા આગળ યાદ કર્યા છે. ચોથી વિશેષતા છે અહીંયા આગળ 14 વખત ધન શબ્દ આવે છે. કેટલી વખત? તળપદો શબ્દ છે, ખરેખર ધન્ય શબ્દ હોય, પણ અહીંયા આગળ ગોવિંદ કાકાએ તળપદો શબ્દ લખ્યું છે, ધન. કેટલી વખત આવે છે? 14 વખત આવે છે. આ તળપદો શબ્દ શા માટે યુઝ કર્યો, કેમ વાપર્યો? ધનને કહી શક્યા હોત, પણ ધન કેમ કહે છે? અહીંયા આગળ એવું કહેવા માંગે છે, 14 વખત ધન લખીને એવું કહેવા માંગતા હોય એમ લાગે છે કે આ 14 બ્રહ્માંડની અંદર આ 14 ધનવાનો છે. આ 14 બ્રહ્માંડમાં આ 14 તત્વો ધનવાન છે જે ખરેખર ધન્ય છે. આ 14 તત્વો કયા છે? ધનારેશ્વર રેવા તીર, ધનારેશ્વર રેવા તીર, ધન જ્યાં વાસ કરે મુનિ ધીર, ધન તે પંખી ધન દેવના, ધન તે પંખી ધન દેવના, તુજ ચરણોથી થયો પાવન, ધન તે મનોજો ધન તે ભક્ત, ધન તે મનુજો ધન તે ભક્ત, જે તુજ ચરણે રહે આસક્ત, જે તુજ ચરણે રહે આસક્ત, ધન તે નેત્રો ધન તે કાન, ધન તે નેત્રો ધન તે કાન, કરે તુજ દર્શન સુણે વાણ, કરે તુજ દર્શન સુણે વાણ, ધન તે જીવા ધન તે કહી શકાય.
કરે ત્યાં સાક્ષાત સદભાગી હર ગોવિંદ દાસ સદભાગી હર ગોવિંદ દાસ ભવસાગર તાર્યા ખાસ ભવસાગરથી તાર્યા ખાસ ધન ધન રાસ કુટુંબ પરિવાર ધન ધન દાસ કુટુંબ પરિવાર ધન ધન દાસ કુટુંબ પરિવાર જેના પર તુજ કૃપા પર જેના પર તુજ કૃપા અપાર જેના પર તુજ કૃપા અપાર જેના પર તુજ કૃપા અપાર. પહેલી વિશેષતા છે 9 વખત રંગ શબ્દ આવે છે, 4 વખત શબ્દનો ઉલ્લેખ છે, 48 પંક્તિઓમાં 12 વ્યક્તિ વિશેષોને સ્મરણ કર્યું છે, 14 વખત ધન ધન શબ્દ આવે છે, 6 રોગોનો ઉલ્લેખ છે. કેટલા? ક્ષય, લકવા, અને આ 6 રોગોમાં 3 પ્રકાર છે: માનસિક રોગ અને આધ્યાત્મિક રોગ. મૂળતા એ આધ્યાત્મિક રોગ છે. મૂળ શબ્દ વાપર્યો છે ગોવિંદ કાકા. મૂળ બન્યો જ્ઞાની સાક્ષાત. આ મૂળતા પણ રોગ છે. મૂર્ખ અલગ વસ્તુ છે અને મૂળ અલગ વસ્તુ છે. જેની અંદર કોઈ શબ્દ જ્ઞાન નથી એને મૂર્ખ કહી શકાય, પરંતુ જેની અંદર કોઈ જ પ્રકારનું જ્ઞાન નથી, આપવા છતાંય આવે એવું નથી, આવતું નથી, આવી શકવાની શક્યતા પણ લગભગ નહીવત છે, આ મૂળ કહેવાય. તો 6 પ્રકારના રોગોનો ઉલ્લેખ છે. આ 5મી સાહિત્યિક વિશેષતા છે. અને અહીંયા આગળ આપણે પ્રથમ સત્રને વિરામ આપીએ છીએ. 12 સાહિત્યિક વિશેષતાઓ છે, માટે ખૂબ ઝડપથી અહીંથી સૂચન થાય એ પ્રમાણે આવવાનું, આપણે પાછા આવવાનું રહેશે. ગુરુદેવ દત્ત.